આજથી નવલા નોરતાની શરૂઆત થઈ છે અને ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર છે। એવામાં અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રીમાં હજુ વરસાદી પાણી ઓસર્યા નથી। ગરબા ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારોમાં મહાકાય મશીન્સ વડે પાણીના નિકાલની કામગીરી ચાલુ છે। ગરબા ગ્રાઉન્ડના કેટલાક વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું। પાર્કિંગમાં પણ હજુ પાણી ભરાયેલા છે। આજથી નવલી નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે। તે પહેલાં જે આયોજકોમાં ચિંતા હતી તે આયોજકોની ચિંતા ખાસ કરીને વરસાદ જે છે તે વરસાદની અંદર જે પ્રમાણે ગ્રાઉન્ડ્સ ભીના થયા હતા તેને લઈને ગરબા આયોજકોની ચિંતા વધી હતી। જો કે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે વાઇબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં વ્યવસ્થાઓ સુદૃઢ થતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અત્યારે જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે, ખાસ કરીને જે ગરબા માટેનું જે ગ્રાઉન્ડ છે તે મોટા ભાગે સુકાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। સાથે જ જે પાણી ભરાયા હતા તેના નિકાલ માટેની પણ વ્યવસ્થાઓ સુદૃઢ કરવા માટેની કામગીરી અત્યારે ચાલી રહી છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે, જે જગ્યાએ ગઈકાલ સુધી કાદવ કીચડ જેવી સ્થિતિ હતી તે જ જગ્યાએથી પાણીના નિકાલ માટે ડીવોટરિંગ મશીન લાવવામાં આવ્યું છે અને હજી પણ જ્યાં કીચડ અથવા તો પાણી ભરાયેલા છે તેના નિકાલ માટેની વ્યવસ્થા કરાઈ રહી છે। સાંજ સુધીમાં આ બધું જ પાણી જે છે તે ડીવોટરિંગ મશીનથી ડીવોટર કરી અને નવી કાર્પેટ પાથરી અને લોકો માટે સુગમતા રહે તે પ્રકારની કામગીરી કરવા માટે તંત્રની જે કટિબદ્ધતા છે તે હાલ અહીંયા જોવા મળી રહી છે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે વરસાદ પડ્યો ત્યારબાદ જે પાણી ભરાયા હતા તેના નિકાલ માટેની જે વ્યવસ્થા છે તે અત્યારે થતી જોવા મળી રહી છે। હજી પણ અમુક સ્થળે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, પરંતુ જે રીતની આશા રાખવામાં આવી રહી છે સાંજ સુધીમાં જો વરસાદ ન પડે તો તેવા સંજોગોની અંદર ગ્રાઉન્ડમાં જે ભીનાશ છે તેને દૂર કરવા માટેના મહત્તમ પ્રયત્નો થતા અહીંયા જોવા મળી રહ્યા છે। જયરામ રબારી સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।